સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારની ધુરા મહારથીઓએ સંભાળી છે। ભરૂચ શહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી પ્રશાંત કોરાટ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી સહિત કાર્યકરોએ કર્યો પ્રચાર। સત્સંગ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં શહેર અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા। ભાજપના નેતાઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ અને વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવાનો કર્યો પ્રયાસ। સાથે પ્રબુદ્ધ નાગરિકોનો સહકાર અને માર્ગદર્શન પણ જરૂરી હોવાનું કહ્યું। જે રીતે સમગ્ર ગુજરાતની અંદર 10,000 થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, 10,000 થી વધારે બેઠકો ઉપર ચૂંટણીના જંગ લડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10,000 થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં છે। સમગ્ર ચૂંટણીની અંદર પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી 700 થી વધારે બેઠકો ઉપર બિનહરીફ વિજયી થઈ છે। એ દર્શાવે છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષના લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યા અને વિરોધ પક્ષના લોકોએ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છે। ત્યારે છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે।